બોલો કે કેમ? એ કે અમારું માણસ વેલું જ નથી. એટલે ભાવનગર છે ને બહુ મગજવાળું જ છે. પણ આ ઓબામા પહેલા બુશ અમેરિકાનો વડાપ્રધાન હતો અને એને સદામ હુસેન હારે યુદ્ધ કર્યું હતું. તો એવું પ્લાન બનાવ્યું ને 5000 સૈનિક ને દારૂ ગોળો હમાય એવું તાત્કાલિક ઓર્ડર માર્યો. એની પાસે તો બધું પાવર છે. પ્લેન બન્યું પણ ઉપડ્યું નહીં. મુંજાઈ ગયો. હવે શું કરવું? એક બાજુ યુદ્ધ ચાલુ છે ને આ ત્યાં કે બધા દેશના બબે વૈજ્ઞાનિકો બોલાવો. કોઈ કે કીધું ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયામાં વિજ્ઞાન છે જ નહીં. કે આ તો તમે કીધું ને બધા દેશનું એટલે કે મેકલો. 2 જણા દિલ્હી આવ્યા. દિલ્હીમાં ઘણાને પૂછ્યું કે ભાઈ વિજ્ઞાન? એ કાંઈ કોઈ છે જ નહીં. સીધા બોમ્બે આવ્યા. બોમ્બે કેટલાને પૂછ્યું કે ભાઈ વિજ્ઞાન? એ કાંઈ કોઈ છે જ નહીં. પછી ઓલા લોકો સીધા ગુજરાતમાં નિમાય અમદાવાદમાં આવ્યા. 2 રોડા ઊભા થઈને પૂછ્યું કે ભાઈ અહીં વિજ્ઞાન? એ કે અમે. એટલે એમ કે આ કંઈક છે વ્યવસ્થિત, આપણે ગમે ના લઈ જાય છે. તે બેસી ગયા ગાડીમાં, સીધા દિલ્હી પોગાડ્યા. દિલ્હી સીધા અમેરિકા. ત્યાં તો ન્યુઝીલેન્ડ ને આફ્રિકાના ને ઓસ્ટ્રેલિયાના બધા આવી ગયા વિજ્ઞાન. અડધાને જ પૂછ લીધેલું આ પ્લેનમાં. એ કે કાંઈ ટપ્પો પડતો નથી. પછી છેલ્લે આપણા ગુજરાત વાળા રહ્યા એ અમદાવાદમાં. એને પૂછ્યું કે તમને આમાં કાંઈ ખબર પડે પ્લેનમાં? એ કે હા. એ કે શેન કંપી લાવો. બોલે હવે શેન કંપી લાવ્યો. આખું પ્લેન આમ હતું ને આમ હુક માર્યો, આમ સાવી ભરાવો અને ભરાવીને પ્લેન ઉપડ્યું. તા તો આને ઘેર લીધો. તમને આમાં અનુભવ? એ કે આમાં કાંઈ નથી, અમારે વાસપા ગાડી છે. અને અમદાવાદમાં હાસું છે એ જાજા ના એવી જ છે. એટલે હવે તમે કહેજો પાછા મને ખબર પડી જાય. હે હાલવા દો. મારે તો નવું જ આટમ આવશે. અમારા ગામમાં આખ્યા રમતા ને એની વાત કીધું તો. આખ્યા રમતા ને આખ્યા રામાપીરનું બહુ મજા. પણ જયારે એ વખતે તો ભુવા એટલા હતા. ઘણી પેલા વરાયની વાત છે. આમ કરે ને ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ. આ શેરીમાં 35 ધૂણતા હોય, આ શેરીમાં 35, 25 સામે ધૂણતા હોય. જાલવા વાળા ઘટે. આમ જાલવા પડે ને ઈ ઘટે. તો એક તો ઓલો ગળખલ સાંટતો અમારે. તે વખતે હું નાનો હતો. મને કે આ ગળખલ સાઈડ. મેં કીધું કેમ? તો કે ઘડીક ધૂણ લઉં. અગાઉ ખબર પડી જતી છે એમાં. તે ઓલો કળશો લઈને હું લીમડા પાંદા અને ઓલે ઉપાડેલો. પ્રગટારામાં પીર, પ્રગટારામાં પીર, બાપા ઢાકણિયાની શેરીઓમાં પ્રગટારામાં પીર. ખૂણા એ મહિનો ધૂણમાં તો અગરબત્તી કેટલીક કરવી પડે. 4 ભાઈ મેં હળગાવી. મેં કીધું બીડી હતી. મને કે ધુમાડાનું કામ. મેં કીધું પેલા કહેવાય ને મરસાનું દે. પણ મને શાંતિથી સાંભળ્યો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.